હું અઠવાડિયા પહેલાં આવી હતી ને રોકાવા, ત્યારે બાએ મને એવું કીધું કે કોઈ દી એવું જીવન જીવવાનું, કોઈ દી કોઈને નડી એવું નહીં જીવવાનું, એક થોડામાંથી બહુ ઝાઝું સમજી લેવાનું. એક झीली ले आज तू, झीली ले आज तू. આવી રીતે બા હંમેશા હસતા ખેલતા, બસ જીવન આખું એવી રીતે કે બા જે જીવા એ રીતે આપણે કેવી રીતે આ પ્રેરણાદાયક બની શકે કે કાયમી આપણે પણ એવું રીતે જીવન જીવીએ. આ એક બહુ અદ્ભુત બાનું યાદ બહુ એ રીતે આપણને હંમેશા સાથે રહેશે. અને બીજું કે બા હંમેશા ગમે તેવા ગમે એવી વ્યક્તિને મળે હંમેશા ખુશમ ખુશ હોય. અને બીજું કે અત્યારે જે જનરેશન છે બા એમાં પણ એક થતા જોયા છે બાને હંમેશા વડીલો સાથે બા ક્યારેય એવું નથી કે હાલો આજના જનરેશન સાથે આપણે આ તે પહેલાંનું પકડી રાખવું, એવું બા પાસે ક્યારેય જોવા નથી મળ્યું. એટલે બાના તો જેટલા આપણે બધા જેટલા ગુણ લઈએ ને, બા પાસે ગુણ સિવાય કાંઈ નહોતું. અને એ જ ધરોહર આજે જે કાંઈ છે ને અમારી પાસે એ માત્ર ને માત્ર બધું જ બાને જાય છે. કે આ મન જાણે ક્યાં છે સોનેરી એક પળમાં છે, કે આ મન જાણે ક્યાં છે સોનેરી એક પળમાં છે. તને એવું કહેતા તમે રૂપલ પાસેથી પ્રેરણા લેજો, એને જે જીવન સાચવી છે ને તમારા મા બાપને તમે સાચવજો. આંખના ઉજાસ ને ઝીલી લે આજે તું, ઝીલી લે આજે તું, તુજ વહેતી ધાર ને તુજ મારી નામ છે. આધ્યાત્મિક માર્ગે ચાલે ને બધું સારું સારું ભોગવો અંદાજ માથે હાથ મૂકીને ચાલે અંદાજ. તુજ તો ધરાર છે, તુજ તો ધરાર છે. ચાલો રે જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, 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 સૌને જય શ્રી કૃષ્ણ છે.